નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે જે મારે વાત કરવી છે, બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો। તમે એક શબ્દ તમે સાંભળજો। અસલી હિન્દુ અને નકલી હિન્દુ કોણ છે? તમને એમ થશે કે આ શું પાછું નવું આવ્યું કે અસલી હિન્દુ અને નકલી હિન્દુ? હિન્દુ તો હિન્દુ જ હોય, એમાં અસલી અને નકલી ક્યાંથી આવ્યા? એક મિનિટ માટે તમને એમ થશે, પણ જે હું વાત કરવાનો છું એ બરાબર ધ્યાનથી સાંભળજો। શંકરાચાર્યએ એક નિવેદન આપ્યું છે। એ નિવેદનની અંદર એવી સ્પષ્ટતા કરી છે કે ભાઈ અસલી હિન્દુ હોય એ વેદ પુરાણ બધું જ માને, એના નિયમો અનુસાર ચાલે। હવે જે નકલી હિન્દુ છે એને વેદ પુરાણ સાથે કંઈ લેવા દેવા નથી। તમને ખ્યાલ તો આવી ગયો હશે કે નકલી હિન્દુ કોણ છે, હું કોની વાત કરવા માંગુ છું। આગળ વિડીયોમાં પણ હું તમને જે બતાવવાનો છું એ કોની વાત કરવાના છે। હવે નકલી હિન્દુ છે તો સ્વાભાવિક છે કે એને હિન્દુત્વ કઈ લેવા દેવા નથી। વેદ પુરાણ મંદિર મસ્જિદ કોઈ પણ વસ્તુ સાથે કઈ લેવા દેવા નથી, ધર્મ સાથે કઈ લેવા દેવા નથી। સત્તામાં બેઠા છે એ લોકોને ખાલી મત એમની સત્તા સાથે લેવા દેવા છે, એમની ખુરશી સાથે લેવા દેવા છે। કદાચ આવું હોઈ શકે, હું નથી કહેતો, પણ જે રીતે શંકરાચાર્યએ ખુલાસાઓ કર્યા છે એ ખુલાસાઓ સાંભળીને તમારા હોશ ઉડી જશે। તમને 2 મિનિટ માટે એવું થશે કે આવું થોડું હોય। શંકરાચાર્યનું કહેવું છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ નકલી હિન્દુ છે। હવે શંકરાચાર્યએ આવું શા માટે કીધું? તો શંકરાચાર્યનું કહેવું છે કે 10-10 વર્ષથી 12-12 વર્ષથી સત્તામાં બેઠા છે। એક તરફ જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે ગાય માતાની પૂજા કરતા ફોટા વાયરલ કરે, વિડીયો વાયરલ કરે, ભાષણની અંદર ગાય માતા છે અમારી, ગાય અમારા માટે પૂજનીય છે, આવા ભાષણો કરતા હોય અને 10-10 12-12 વર્ષથી સત્તામાં બેઠા હોય અને છતાંય ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આ લોકોને જો તકલીફ પડતી હોય તો સ્વાભાવિક છે કે એ નકલી હિન્દુ છે। અસલી હિન્દુ હોય તો સત્તામાં બેઠે અને તરત જ ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરી દે, એનો પછી ભલે વિરોધ થાય કે કોઈ પણ જાતનું નુકસાન થાય, અસલી હિન્દુ એને કહેવાય। આ મારા શબ્દો નથી, આ શંકરાચાર્યએ મોટામાં મોટો ખુલાસો કર્યો છે। સાંભળીને તમને 1 મિનિટ માટે એવું થશે કે ભાઈ શંકરાચાર્ય આ શું બોલી રહ્યા છે? અસલી હિન્દુ નકલી હિન્દુ આવું તો પહેલી વાર સાંભળ્યું। પણ જે રીતે શંકરાચાર્યએ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા છે, સૌપ્રથમ તમે આ શંકરાચાર્યના શબ્દો સાંભળો। तो नकली हिंदू कौन है? नकली हिंदू यही जो आरएसएस वाले हैं, ये नकली हिंदू हैं, रजिस्टर्ड नकली हिंदू हैं ये लोग। आप गौ अब प्रमाणित हो चुका है, प्रमाणित हिंदू नकली हिंदू हैं और इनके द्वारा प्रोजेक्टेड जो भाजपा है उसमें जो बैठे लोग हैं वो नकली हिंदू हैं। नकली हिंदू और असली हिंदू में क्या फर्क है? अभी आप कहते हैं नकली हिंदू और असली हिंदू में फर्क यह है कि जो असली हिंदू है वो वेद पुराण शास्त्र में बताए गए नियमों के अनुसार चलता है। अगर वेद पुराण में कोई शंका होती है तो अपने गुरुओं से पूछ करके तब आगे बढ़ता है। और नकली हिंदू ना तो वेद मानता, ना तो पुराण मानता, ना तो गुरु मानता। तो नकली हिंदू कौन है? नकली हिंदू यही जो आरएसएस वाले हैं, ये नकली हिंदू हैं और इनके द्वारा प्रोजेक्टेड जो भाजपा है उसमें जो बैठे लोग हैं वो नकली हिंदू हैं। आप बताइए, अगर ये असली हिंदू होते तो इनसे मांग करनी पड़ती कि गौ हत्या बंदी कानून बनाओ? बोलो, असली हिंदू अगर गद्दी पे बैठ जाएगा तो देर लगाएगा? पहले दिन बिना मांगे कर देगा कि भाई ये तो करूंगा ही, चाहे तुम विरोध ही करो। लेकिन ये तो 10-10 साल 12-12 साल से बैठे हुए हैं और उसके बाद भी इनसे मांगना पड़ रहा है। मांगने के बाद केवल गाय को माता कह के पुकार दो, इतना भी मानने को तैयार नहीं है। नकली हिंदू नहीं है तो क्या है बताओ? और कौन से अब तुमको प्रमाण पत्र चाहिए नकली हिंदू का? हमने तो कहा था 40 दिन में प्रमाण पत्र दो, नहीं तो तुम नकली हिंदू हो। दिया? बोलो, रजिस्टर्ड नकली हिंदू हैं ये लोग। आप गौ तो नकली हिंदू कौन है? नकली हिंदू यही जो आरएसएस वाले हैं, ये नकली हिंदू हैं, रजिस्टर्ड नकली हिंदू हैं ये लोग। आप गौ अब प्रमाणित हो चुका है, प्रमाणित हिंदू नकली हिंदू हैं और इनके द्वारा प्रोजेक्टेड जो भाजपा है उसमें जो बैठे लोग हैं वो नकली हिंदू हैं। नकली हिंदू और असली हिंदू में क्या फर्क है? अभी आप कहते हैं नकली हिंदू और असली हिंदू में फर्क यह है कि जो असली हिंदू है वो वेद पुराण शास्त्र में बताए गए नियमों के अनुसार चलता है। अगर वेद पुराण में कोई शंका होती है तो अपने गुरुओं से पूछ करके तब आगे बढ़ता है। और नकली हिंदू ना तो वेद मानता, ना तो पुराण मानता, ना तो गुरु मानता। तो नकली हिंदू कौन है? नकली हिंदू यही जो आरएसएस वाले हैं, ये नकली हिंदू हैं और इनके द्वारा प्रोजेक्टेड जो भाजपा है उसमें जो बैठे लोग हैं वो नकली हिंदू हैं। आप बताइए, अगर ये असली हिंदू होते तो इनसे मांग करनी पड़ती कि गौ हत्या बंदी कानून बनाओ? बोलो, असली हिंदू अगर गद्दी पे बैठ जाएगा तो देर लगाएगा? पहले दिन बिना मांगे कर देगा कि भाई ये तो करूंगा ही, चाहे तुम विरोध ही करो। लेकिन ये तो
10-10 साल 12-12 साल से बैठे हुए हैं और उसके बाद भी इनसे मांगना पड़ रहा है। मांगने के बाद केवल गाय को माता कह के पुकार दो, इतना भी मानने को तैयार नहीं है। नकली हिंदू नहीं है तो क्या है बताओ? और कौन से अब तुमको प्रमाण पत्र चाहिए नकली हिंदू का? हमने तो कहा था 40 दिन में प्रमाण पत्र दो, नहीं तो तुम नकली हिंदू हो। दिया? बोलो। रजिस्टर्ड नकली हिंदू हैं ये लोग। आप गौ अब प्रमाणित हो चुका है, प्रमाणित हिंदू। હવે શંકરાચાર્યએ જે ખુલાસા કર્યા છે એ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે કે અસલી હિન્દુ હોય તો વેદ પુરાણ શાસ્ત્ર આ બધામાં માનતા હોય, પણ અહીંયા તો આ લોકો માત્ર ને માત્ર ખોટા ને ખોટા ઢોંગ અને ધતિંગ કરે છે પોતાની ખુરશી બચાવવા માટે, લોકોના મત લેવા માટે, ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોના મત લેવા માટે આ લોકો નાટકો કરે છે। અને સ્વાભાવિક છે કે ભાઈ અસલ હિન્દુ હોય तो गाय माते આપણે वोट मांगता हो, गाय हमारी माता है, गाय हमारे लिए पूजनीय है। जो आवा शब्दों આપણે जनता समक्ष મૂકી અને લોકોના વોટ આપણે લેતા હોય અને એ જ દેશની અંદર બેફામ ગાયોના કતલ થતા હોય, ગાયો ભૂખે મરતી હોય, તો આપણે કઈ રીતે કહી શકીએ કે હું હિન્દુ છું, હિન્દુના નામે તમારી પાસે વોટ માંગુ છું, ગાય માતાના નામે તમારી પાસે વોટ માંગુ છું? ત્યારે શંકરાચાર્યએ જે ખુલાસો કર્યો છે એ ખુલાસા વિશે તમારું શું કહેવું છે? અને જો ખરેખર એક અસલ હિન્દુ હોય જે વેદ પુરાણ ધર્મ શાસ્ત્ર અર્થમાં બધામાં માનતો હોય તો ગાય જે આપણી માતા છે એને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં તકલીફ શું પડે? કોણ એને ના પાડવાનું છે? આટલો મોટો હિન્દુનો દેશ છે, કોણ વિરોધ કરે? કોઈ વિરોધ ન કરે, પણ કંઈક ને કંઈક મોટું નુકસાન થતું હોય। તમને પણ ખબર છે કે કતલખાના જે મોટા મોટાઓ ચાલે છે એમની પાસેથી સત્તા પક્ષે ઘણી બધી વખત ફંડ લીધા છે। આજે એ કતલખાનાઓ બંધ થઈ જાય તો ચૂંટણી સમયે ફંડ કોની પાસે લેવા જવું? સ્વાભાવિક છે કે ભાઈ તમે કોઈની દુકાન ચાલવા દેશો તો તમારી દુકાન ચાલશે, પછી એ ધર્મશાળા ધર્મને લઈને લોકોની લાગણી દુભાતી હોય, ગાય માતાના કતલો થતા હોય કે કંઈ પણ થતું હોય। અસલી હિન્દુ નકલી હિન્દુનો જે ખુલાસો કર્યો શંકરાચાર્યએ એ મને તો એકદમ બરાબર લાગ્યો। તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને દોસ્તો જરૂરથી જણાવજો। જય હિન્દ।